નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહુચરાજી દર્શન કરવા માટે. આપણે નીકળ્યા હતા 8 વાગે ને અત્યારે વાગ્યા છે 9. લગભગ 1 કલાક બાઇક ચલાયા પછી આપણે પહોંચી ગયા છીએ મહેસાણા ટોલ ટેક્સ ની નજીક, અને હજુ પણ 40 કિલોમીટર બાકી છે. જો તમે આ વિડીયોમાં નવા હો તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં આપણે માતાજીના દર્શન કરીશું અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીશું. તો ચલો આપણે અહીંથી આગળ જઈએ. ચલો ભાઈ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે બહુચરાજી મંદિરે. અહીંયા આજુબાજુ બજાર ભરાય છે. બે સામી બાજુ તમને દુકાન દેખાશે. બે બાજુ બજાર ભરાય છે, દુકાનો છે બાજુ. અહીંથી તમે માતાજીની ચુંદડી ને બધું લઈ શકો. એ પ્રસાદ મળશે. ચુંદડી છે, કંકુ છે, પ્રસાદ છે, શ્રીફળ છે. ત્યાં પહોંચી ગયા આપણા માતાજીના મંદિરે. આ છે મંદિર, આ છે પ્રવેશ દ્વાર, જ્યાંથી આપણે અહીંયાથી અંદર જઈશું. અહીંયા અંદર આવી ગયા છે અને અહીંયાથી મંદિર તમે જુઓ, દર્શન કરો. અંદર આવેલા ગણપતિ દાદાનું મંદિર છે. અંદર આવેલું ગણપતિ દાદાનું મંદિર છે. આ છે મંદિર તરફ જવાનો રસ્તો, અને આ છે મૂળ સ્થાન, જેને વરખડી વાળું મંદિર તરીકે પણ ઓળખાય છે. આ છે મંદિર. ચલો આપણે અંદર દર્શન કરી લીધા, તમને બી કરાવું. આ બાર સ્ક્રીન ઉપર દેખાય ને, ત્યાંથી દર્શન કરાવું. માં બહુચરના તો આપણે માતાજીના દર્શન કરીએ. પાછળની બાજુએ માનસરોવર આવેલું છે, ત્યાં આવી ગયા છે. હું તમને બતાવું. તો આ છે માનસરોવર, તમે જોઈ શકો છો. આ છે માનસરોવર, અને અહીંયા લખેલું છે ચુંદડી શ્રીફળ બાબરીના વાર જેવી ચીજ વસ્તુઓ પધરાવી નહીં. આ રીતનું છે કંઈક માનસરોવર. તો આપણે 51 શક્તિપીઠમાંનું એક એવું બહુચરાજી શક્તિપીઠના દર્શન કરી લીધા છે, અને હવે અહીંથી નીકળીએ છીએ સંકલપુર જવા માટે. તો મિત્રો, આપણે બહુચરાજીથી નીકળીને પહોંચી ગયા છે સંકલપુર, જે માં બહુચરાજીનું મૂળ અધ્યસ્થાન કહેવાય છે. તો આ છે સંકલપુરનું બહુચરાજી મંદિર. તો આપણે પહોંચી ગયા છે સંકલપુર. તમે પણ માતાજીના દર્શન કરો. અહીંયા આવ્યા પછી આપણને માતાજીના પણ દર્શન થઈ ગયા, અને માતાજીનું વાહન ગણાતા કુકડાના પણ આપણને દર્શન થઈ ગયા. જુઓ, અને અહીંયા સામેની બાજુ પણ તમે જુઓ. તો આજે તમે જોયું કે આપણે આજે સંકલપુર આવીને માતાજીના દર્શન કર્યા, અને તમને પણ કરાવ્યા. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.